શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 19મો. માલ્યવાન પર્વતની પૂર્વ બાજુએ એક શૃંગ પર્વત પર આવેલા માનવ સરોવર પાસે હજારો યોજનના વિસ્તારવાળી પૂર્વ ગંડિકા નદી આવેલી છે. તેને કાંઠે ભદ્રાશ્વ ખંડના દેશો આવેલા છે. ત્યાં ભદ્ર રસાલ વન આવેલું છે. ત્યાં સદાકાળ ફળ આપનારા આમ્ર વૃક્ષો છે. ત્યાંના પુરુષોનો વર્ણ શ્વેત કમળ જેવો છે અને સ્ત્રીઓ કુમુદ વર્ણની છે. તેમનું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. ત્યાં 5 કુલ પર્વત છે. તેમના નામ આ પ્રમાણે છે: શૈલવર્ણ, માલાખ્ય, ફોર, જસ્ક, ત્રિપર્ણ અને નીલ. આ પર્વતોમાંથી નીકળેલી નદીઓના તટ પર આવેલા દેશોના નામ ઉપર જણાવેલા પર્વતો નામ પ્રમાણે જ જાણવા જોઈએ. એ દેશોની પ્રજા નીચે જણાવેલા નદીઓના જળ પીએ છે. તે નદીઓના નામ આ પ્રમાણે છે: સીતા, સુવાહિની, હંસવતી, કાસા, મહાવક્ત્રા, ચંદ્રવતી, કાવેરી, સુરખાવ્યાતી, ઇન્દ્રવતી, અંગારવાહિની, હિરત્યોયા, સોમાવર્તા, શતહવા, વનમાલા, વસુમતી, હંસા, સુપર્ણા, પંચગંગા, ધનુષ્મતી, મણિપ્રભા, સુબ્રભાગા, વિલાસિની, કૃષ્ણતોયા, પુણ્યોદયા, નાગવતી, શિવા, શૈવાલિની, મણિતટા, ક્ષીરોદા, વરુણતાલી, વિષ્ણુપદી અને મહી. આ નદીના જળ પીનારા રુદ્ર અને ઉમાના ભક્તો 10,000 વર્ષના આયુષ્યવાળા હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 83મો. નૈષદ પર્વતની પાસે આવેલા કુલ પર્વતો. રુદ્ર બોલ્યા કે અમે તમને ભદ્રાશ્વ ખંડમાં આવેલા દેશો, પર્વતો અને નદીઓનું સર્જન અને સ્વરૂપ સંક્ષેપમાં તથા કેતુમાલ ખંડમાં આવેલા દેશો, પર્વતો અને નદીઓનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું. હવે નૈષદ પર્વતની પશ્ચિમે આવેલા કુલાચલો, દેશો અને નદીઓનું સ્વરૂપ કહેવામાં આવે છે: વિશાખ, કંબલ, જયંત, કૃષ્ણ, હરિત, અશોકવન અને વર્ધમાન. આ પર્વતોની તળેટીમાં આવેલા દેશોમાં કરોડો માણસો વસે છે. એ દેશો અને ત્યાંના નિવાસીઓ તેમના નામ પરથી જ જાણવા, જેમ કે સોરગ્રામ, અતસાતપ, કૃતસુરા, શ્રવણ, કંબલ, મહાચ્યાલ, કૂટવાસ, મૂલતપ, ક્રોચ, કૃષ્ણાંગ, મણિપંકજ, ચુંડમલ, સોમીય, સમુદ્રા, તક, કુરકંચ, સુવર્ણતટ, કૃહ, શ્વેતગા, કૃષ્ણપાદ, વિદ, કપિલ, કર્ણિક, મહિષ, કુબ્જ, કર્ણાટ, મહોત્કટ, શુક, નાક, સગજ, ભૂમ, કુંકર્જન, મહાના, કિસીપર્ણ, ભૌમક, ચોરક, ધૂમજન્મા, અંગારજ, જીવ, લોહિકિતા, વાચા, સહ, અંગ, મધુરે, શુકે, ચકેય, શ્રવણ, મતકાશિકા, ગોદાવામ, કુલ, પંજાબ, વર્જહ અને મોદશાલક. આ દેશો તે પર્વતોની તળેટીમાં આવેલા છે અને તે પર્વતોમાંથી નીકળેલી નદીઓનું જળ તે દેશોની પ્રજા પીએ છે. એ નદીઓના નામ આ પ્રમાણે છે: પ્લાક્ષા, મહાકદંબા, માનસી, શ્યામા, સુમેધા, બહુલા, વિવર્ણા, પુંખા, માલા, દર્ભવતી, ભદ્રનદી, શુકનદી, પલ્લવા, ભીમા, પ્રભંજના, કાંબા, કુશાવતી, દક્ષા, કાસવતી, તુંગા, પુણ્યોદા, ચંદ્રાવતી, સુમુલાવતી, કુકુપદ્મિની, વિશાલા, કર્કટકા, પીવરી, મહામાયા, મહિષી, માનુષી, ચંડા. આ મુખ્ય નદીઓ છે. આ સિવાય બાકીની બીજી હજારો ક્ષુદ્ર નદીઓ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 84મો. મેરુથી દક્ષિણ અને ઉત્તર દિશામાં આવેલા ખંડોનું વર્ણન. રુદ્ર બોલ્યા: મેરુ પર્વતથી ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં આવેલા ખંડોના પર્વતોની તળેટીમાં નિવાસ કરનારા માણસો વિશે યોગ્ય રીતે હવે સર્વ કંઈ કહેવામાં આવે છે. હે વિપ્રો, એ તમે એક ચિત્તથી સાંભળો. મેરુ પર્વતથી દક્ષિણે અને શ્વેતથી ઉત્તર દિશાએ વાયવ્યમાં રમ્યક નામનો એક ખંડ આવેલો છે. ત્યાંના માણસો વિમળ બુદ્ધિવાળા તથા જરા અને દુર્ગતિથી રહિત હોય છે. ત્યાં રોહિત નામનું એક વિશાળ વટવૃક્ષ છે. તેના ફળના રસનું પાન કરવાથી સર્વ માણસો 10,000 વર્ષના આયુષ્યવાળા અને દેવોના જેવા કાંતિમાન થાય છે. શ્વેત પર્વતની ઉત્તરે અને ત્રિશુંગની દક્ષિણે હિરણ્યમય નામનો ખંડ છે. ત્યાં હિરણ્યવતી નદી છે. ત્યાં બળવાન અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા યક્ષો રહે છે. તેમનું આયુષ્ય 11,000 વર્ષનું હોય છે. ત્યાં વસનારા અન્ય પ્રાણીઓનું આયુષ્ય 10,000 કે 5,000 વર્ષનું હોય છે. તે દેશમાં લકુચ અને ફણસના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે ફળો ખાવાથી જ ઘણા વર્ષ સુધી જીવી શકાય છે. વળી મેરુ પર્વતના પ્રત્યેક શૃંગ અર્થાત શિખરની વચ્ચે આવેલી ભૂમિનો વિસ્તાર ક્રમ પ્રમાણે મણિ, સુવર્ણ અને સર્વ પ્રકારના રત્નોથી યુક્ત છે. 3 શિખરવાળા ત્રિશુંગ પર્વતના ઉત્તર શૃંગથી લઈને દક્ષિણ સમુદ્ર વચ્ચેનો દેશ ઉત્તર કુરુ છે. ત્યાં વસ્ત્રો અને આભરણોના ઐશ્વર્યથી યુક્ત ક્ષીર વૃક્ષ અને આમ્ર વૃક્ષ આવેલા છે. ત્યાંની ભૂમિ મણિમય છે અને રેતી સુવર્ણમય છે. સ્વર્ગમાંથી ચ્યુત થયેલા પુરુષો ત્યાં વસે છે. તેમનું આયુષ્ય 13,000 વર્ષનું હોય છે. એ જ ઉત્તર કુરુ દેશથી પશ્ચિમે 4,000 યોજનના અંતરે આવેલા દેવલોકથી આગળ 1,000 યોજનના વિસ્તારવાળો ચંદ્રદ્વીપ આવેલો છે. તેની મધ્યમાં ચંદ્રકાંત અને સૂર્યકાંત નામના 2 પર્વતો આવેલા છે. તેમની વચ્ચે ચંદ્રાવતી નામની એક વિશાળ નદી છે. તેમાં અનેક નદીઓનો સંગમ થાય છે. તેના કાંઠા પર ઘણા વૃક્ષો આવેલા છે. આ ઉત્તર કુરુ દેશની ઉત્તર બાજુએ વિશાળ તરંગોવાળા સમુદ્રથી 5,000 યોજન દૂર આવેલા દેવલોકથી આગળ સૂર્યદ્વીપ આવેલો છે. તે 1,000 યોજનના વિસ્તારવાળો છે. તેમાં
આવેલા શ્રેષ્ઠ પર્વતો 100 યોજન ઊંચાઈના વિસ્તારવાળા છે. તેમાંથી સૂર્યાવર્ત નદી નીકળે છે. ત્યાં સૂર્યનું અધિષ્ઠાન છે અર્થાત નિવાસ છે. ત્યાં સૂર્યના જેવા પ્રભાવવાળી અને તેની કાંતિ સમાન કાંતિમાન પ્રજા વસે છે. તે પ્રજાનું આયુષ્ય 10,000 વર્ષનું છે. તે દ્વીપની પશ્ચિમે 4,000 યોજન દૂર આવેલી સમુદ્રની વચ્ચે 1,000 યોજનના વિસ્તારવાળો ભદ્રાકાર નામનો દ્વીપ આવેલો છે. ત્યાં અનેક રત્નોથી સુશોભિત વાયુનું આસન છે. ત્યાં સર્વ સ્વરૂપોવાળો વાયુ વસે છે. ત્યાંની પ્રજા તપ્ત સુવર્ણના વર્ણવાળી છે અને તે પ્રજાનું આયુષ્ય 5,000 વર્ષનું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 85મો જંબુદ્વીપ ભારતીય નવખંડ નિરૂપણ. રુદ્ર બોલ્યા, આ પૃથ્વી પદ્મના આકારની છે. હવે જંબુદ્વીપ ભારતના 9 વિભાગ કહું છું, સાંભળો. તે આ પ્રમાણે છે: ઇન્દ્ર, કશેરુ, તામ્રવર્ણ, ગભસ્તી, નાગદ્વીપ, સૌમ્ય, ગંધર્વ, વારુણ અને ભારત. આ એક ખંડ સાગરથી ઘેરાયેલો હોય 1,000 યોજનના વિસ્તારવાળો છે. તેમાં 7 કુલાચલ છે: મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વૃક્ષ, વિંધ્ય અને પારિયાત્ર. બીજા નાના પર્વતો આ પ્રમાણે છે: મંદર, શાર, દુર્ધર, કૈલાસ, મૈનાક, વૈદ્યુત, વારંધમ, પાંડુર, તુંગપ્રસ્થ, કૃષ્ણગિરી, જયંત, ઔરાવત, ઋષ્યમુખ, ગૌમત, ચિત્રકૂટ, શ્રીપર્વત, ચકોર, કૂટ, શ્રીશૈલ અને કૂટસ્થલ. આ નાના પર્વતો છે. આમના કરતાં પણ બીજા વધારે નાના પર્વતો છે. તેમની તળેટીમાં આર્યો અને મલેચ્છો વસે છે અને તેઓ આ નીચે જણાવેલી નદીઓના જળ પીએ છે. તે નદીઓના આ પ્રમાણે છે: ગંગા, સિંધુ, સરસ્વતી, શતદ્રુ, વિતસ્તા, વિપાશા, ચંદ્રભાગા, સરયુ, યમુના, ઈરાવતી, દેવિકા, કુહુ, ગોમતી, ધૂપપાપા, બાહુદા, દશદ્વતી, કૌશિકી, નિસ્વીરા, ગંડકી, ચક્ષુમતી. આ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. વેદ સ્મૃતિ, વેદવતી, સિંધુપર્ણા, ચંદનાભા, નાશાદાચારા, રોહિપારા, ચર્મણવતી, વિદિશા, વેદત્રય અને વપંથી. આ નદીઓનું ઉદ્ગમ સ્થાન પારિયાત્ર પર્વત છે. શોણી, જ્યોતિરથા, નર્મદા, સુરસા, મંદાકિની, દશારણા, ચિત્રકૂટા, તમસા, પીપલ, કરતોયા, પિશાચિકા, ચિત્રોત્પલા, વિશાલા, વાંજુકા, વાલુવાહિની, શુક્તિમતી, વિરજા, પંકિની અને રાત્રિ. આ નદીઓ વૃક્ષ પર્વતમાંથી ઉદ્ભવ પામે છે. મણિનાલ, શુભા, તાપી, પયોષ્ણી, શિગ્રોદા, વૈષ્ણા, પાશા, વૈતરણી, વેદીપાલ, કુમુદવતી, તોયા, દુર્ગા, અંત્યા અને ગીરા. આ નદીઓ વિંધ્ય પર્વતમાંથી પ્રગટ થાય છે. ગોદાવરી, ભીમરથી, કૃષ્ણા, વેલી, વંજુલા, તુંગભદ્રા, સુપ્રયોગા, બાહ્ય અને કાવેરી. આ નદીઓનું મૂળ સ્થાન સહ્યાદ્રી છે. શતમાલા, તામ્રપર્ણી, પુષ્પાવતી, ઉત્પાવલતી. આ નદીઓ મલય પર્વતમાંથી ઉત્પન્ન થાય છે. ત્રિયામા, ઋષિકુલ્યા, ઇક્ષુલા, ત્રિવિંદાલા, મૂલિની, વંશવરા, મહેન્દ્રતનયા, ઋષિકા, લુસતી, મંદગામિની અને પલાશિની. આ નદીઓનું ઉત્પત્તિ સ્થાન શુક્તિમાન પર્વત છે. આ નદીઓ મુખ્યત્વે કુલ પર્વતમાંથી નીકળે છે. તેથી આ પ્રધાન નદીઓ છે. બીજી નાની નદીઓ છે. આ જંબુદ્વીપ 1,00,000 યોજનનો વિસ્તારવાળો છે. ત્યાર પછી આવે છે અધ્યાય 86મો ક્ષાપદ્વીપનું વર્ણન. રુદ્ર બોલ્યા કે હવે ક્ષાપદ્વીપ વિશે સાંભળો. જંબુદ્વીપની આસપાસ તેનાથી બમણા વિસ્તારવાળો લવણોદધી ફેલાયેલો છે. શાકદ્વીપમાં આવેલા પવિત્ર દેશોમાં દુકાળ પડતો નથી અને ત્યાંની પ્રજા જરા અને વ્યાધિથી રહિત હોઈને દીર્ઘ આયુષ્ય ભોગવનારી છે. આ દ્વીપમાં કેવળ 7 જ કુલ પર્વતો છે. આ દ્વીપની બંને બાજુ એ લવણોદધી અને ક્ષીરોદધી આવેલા છે. તેની પૂર્વ બાજુએ પર્વતરાજ ઉદય નામનો પર્વત તથા પશ્ચિમ બાજુએ જલધર નામનો પર્વત વિસ્તાર પામેલો છે. આ જલધરને ચંદ્ર કહેવામાં આવે છે. ઇન્દ્ર તેમાંનું જળ લઈને વૃષ્ટિ કરે છે. બીજો એક શ્વેતક નામનો પર્વત છે. બીજા પણ 6 પર્વતો છે. તેમની તળેટીમાં નાના પ્રકારની પ્રજાઓ વસે છે. બીજો એક રજત નામનો પર્વત છે. એને જ શાક કહેવામાં આવે છે. તેની સામી બાજુએ અંબિકેય પર્વત છે. તેને વિભ્રાજસ કહે છે અને તેનું જ નામ કેસરી છે. ત્યાંથી વાયુ વહન કરે છે. ગિરિ અર્થાત પર્વતોના નામો છે. તે જ નામો તે દ્વીપમાં આવેલા દેશોના ઉદય, સુકુમાર, જલધર, ક્ષેમક અને મહાદ્રુમ આટલા મુખ્ય નામો છે. બીજા પર્વતોના નામ પરથી પણ બીજા દેશોના નામ જાણા. એ દ્વીપમાં શાક નામનું એક વૃક્ષ છે. વળી તેમાં 7 મોટી નદીઓ 2 નામવાળી છે: સુકુમારી, કુમારી, નંદા, વેણુકા, ધેનુ, ઇક્ષુમતી અને ગભસ્તી. ત્યાર પછી આવે છે અધ્યાય 87મો કુશદ્વીપનું વર્ણન. રુદ્ર બોલ્યા કે હવે ત્રીજા દ્વીપ કુશદ્વીપ વિશે સાંભળો. ક્ષીરોદધી કુશદ્વીપથી ઘેરાયેલો છે. કુશદ્વીપ શાકદ્વીપથી બમણા વિસ્તારવાળો છે. એ કુશદ્વીપમાં 7 કુલ પર્વતો આવેલા છે. એ બધા પર્વતો 2 નામવાળા છે, જેમ કે કુમુદ પર્વત. આ પર્વતને જ વિદ્રુમ કહેવામાં આવે છે. બીજો પર્વત ઉન્નત નામનો છે. એ જ હેમ પર્વત છે. ત્રીજો પુષ્પવાન પર્વત છે. એ દ્રોણ પર્વત છે. ચોથો પર્વત કંક નામનો છે. પંચમો કુશેશય પર્વત છે. એ અગ્નિમાન છે. છઠ્ઠો મહિષ નામનો પર્વત છે. તેને જ હરિ કહેવામાં આવે છે. ત્યાં અગ્નિનો નિવાસ છે. 7મો કુકૃ
દેવવૃદ્ધ નામનો પર્વત છે એને જ મંદરાચલ કહે છે. આ પર્વતો કુશદ્વીપમાં આવેલા છે. આ પર્વતોની તળેટીમાં આવેલા દેશો પણ 2 નામવાળા છે. કુમુદ પર્વતની તળેટીમાં આવેલા દેશ શ્વેત અને એને જ ઉદ્ભીક કહેવામાં આવે છે. ઉન્નત પર્વતમાં આવેલા લોહિતને વેણુમંડળ કહે છે. બલાહકનો જીમૂત અને રથાકાર કહે છે. દ્રોણનો હરિ એ જ બલાધન દેશ છે. નદીઓ પણ 2 નામવાળી છે. પ્રતોયા નદીને જ પ્રવેશા કહે છે. બીજી શિવા એ જ યશોદા છે. ત્રીજી ચિત્રા નદી છે એને કૃષ્ણા કહેવામાં આવે છે. ચોથી નદીનું નામ હાદિની છે એને ચંદ્રા કહે છે. પાંચમી વિદ્યુતલતા નદીને શુક્લા કહી છે. વર્ણા એ છઠ્ઠી નદી છે એનું બીજું નામ વિભાવરી છે. સાતમી નદીનું નામ મહતી છે તેને ધ્રુતિ કહેવામાં આવે છે. આ કુશદ્વીપની મુખ્ય નદીઓ છે. બાકીની નાની નદીઓ ઘણી છે. કુશદ્વીપમાં આવેલા પર્વતો, દેશો અને નદીઓ આ પ્રમાણે કહેવામાં આવેલા છે. શાકદ્વીપમાં પણ 2 નામવાળા પર્વત વગેરે કહ્યા છે. કુશદ્વીપમાં કુશોનો અર્થાત દર્ભોનો એક મોટો થાંભલો આવેલો છે. આ કુશદ્વીપ અમૃત જેવા દધીમંડોદધી તથા ક્ષીરદધીથી બંને બાજુએ ઘેરાયેલા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 88મો કોચદ્વીપનું વર્ણન. રુદ્ર બોલ્યા કે હવે ચોથા કોચદ્વીપનું વર્ણન કરવામાં આવે છે. શુકદ્વીપથી બમણા વિસ્તારનો સમુદ્ર કોચદ્વીપની 2 બાજુએ ઘેરાયેલો છે. આ કોચદ્વીપમાં 7 જ પ્રધાન પર્વતો છે. વિદ્યુતની લતા જેવો કોચ પર્વત એ જ રૈવત પર્વત છે એને જ માનસ કહે છે. તે જ પાવક પર્વત છે. બીજો અંધકાર તે જ અછોદિક છે. દેવાવૃત પર્વત છે તે જ દેવાવૃત છે એને સુરાપ કહ્યો છે. દેવષ્ટીને કાંચન શૃંગ કહ્યો છે. દેવનંદીની સામી બાજુએ આવેલા ગોવિંદ પર્વતને દ્વિવિંદ કહેલ છે. તે પછી પુંડરીક પર્વત છે તેને તોયાસહ કહેવામાં આવે છે. રનમય આ 7 પર્વતો કોચદ્વીપમાં આવેલા છે. તે પર્વતો પરસ્પર એકબીજાથી ઊંચા છે. હવે કોચદ્વીપમાં આવેલા દેશો કહેવામાં આવે છે. કોચ પર્વતની તળેટીમાં કુશલ નામનો દેશ છે એને જ માધવ દેશ કહ્યો છે. વામકની તળેટીમાં મનુનગ દેશ છે એને સંવર્તક કહ્યો છે. પછી ઉષ્ણાવાનની તળેટીમાં સપ્રકાશ આવેલા છે. પછી પાવકની તળેટીમાં સુદર્શન દેશ આવેલો છે. પછી અંધકાર પર્વતની તળેટીમાં આવેલો છે દેશ સમોહ છે. પછી મુનિ દેશ આવેલો છે એને પ્રકાશ કહે છે. પછી દુંદુભી દેશ છે એને અનર્થ કહેવામાં આવે છે. કોચદ્વીપમાં 7 નદીઓ છે. તેમના નામ આ પ્રમાણે છે: ગૌરી, કુમુદ્રતી, સંધ્યા, રાત્રિ, મનોજવા, ખ્યાતિ અને પુંડરીકા. બીજી ક્ષુદ્ર નદીઓ છે. ગૌરી નદી એ જ પુષ્પવાહા નદી છે. કુમુદવતી, નાર્દવતી, રૌદ્રા, સંધ્યા, સુખાવહા, ભોગજવા, ક્ષિપ્રોદ્રા, આખ્યાથી, બહુલા, પુંડરીકા અને ચિત્રવર્ણ દેશા આ ક્ષુદ્ર અર્થાત નાની નદીઓ છે. કોચદ્વીપ ધૃતોદધીથી ઘેરાયેલો છે અને ધૃતોદધી શાલ્મલીથી ઘેરાયેલો છે. ત્યાર પછી આવે છે અધ્યાય 89મો શાલ્મદ્વીપનું વર્ણન. રુદ્ર બોલ્યા કે આ શાલ્મલી દ્વીપનો 5મો દ્વીપ છે. આના વર્ણનની સાથે 3 શિષ્ટ દ્વીપોમાં વસનારા માણસો વિશે પણ કહું છું. તે તમે સાંભળો. કોચદ્વીપના વિસ્તાર કરતાં શાલ્મલીનો વિસ્તાર બમણો છે. આ દ્વીપ ધૃત સમુદ્રને ઘેરીને રહેલો છે. ધૃત સમુદ્ર કરતાં આનો વિસ્તાર બમણો છે. આ દ્વીપમાં 7 મુખ્ય પર્વતો આવેલા છે. એટલી જ નદીઓ છે. આમાં આવેલા પર્વતોના નામ આ પ્રમાણે છે: સર્વગુણ, સોવર્ણ, રોહિત, સુમનસ, કુશલ, જાંબુનદ અને વૈદ્યુત. આ કુલ પર્વતો છે ને આ જ નામના દેશો છે. હવે છઠ્ઠા દ્વીપ ગોમે દ્વીપ વિશે કહેવામાં આવે છે. સુરદધીથી શાલ્મલી દ્વીપ ઘેરાયેલો છે. તેવી રીતે સુરદધી પણ તેનાથી બમણા વિસ્તારવાળા ગોમેદથી ઘેરાયેલો છે. એ ગોમેદ દ્વીપમાં પ્રધાન પર્વતો 2 જ છે. એક પર્વતનું નામ અવસર છે અને બીજા પર્વતનું નામ કુમુદ છે. ઇક્ષુરસ નામના સમુદ્રથી બમણા વિસ્તારવાળા પુષ્કર દ્વીપથી આ ગોમેદ દ્વીપ ઘેરાયેલો છે. પુષ્કર દ્વીપમાં માનસ નામનો પર્વત આવેલો છે. એ ખંડ પ્રમાણમાં 2 સરખા ભાગમાં વિભક્ત થયેલો છે અને સ્વાદિષ્ટ જળવાળા સાગરથી ઘેરાયેલો છે. કુર્મની પૃષ્ઠ રૂપે પૃથ્વીનું આ પ્રમાણ કહેવામાં આવ્યું છે અને બ્રહ્માંડ રૂપ કટાહનો વિસ્તાર પણ કહેવામાં આવ્યો છે. પૃથ્વી પર આવેલા ખંડોની સંખ્યા પણ અહીં જણાવ્યા પ્રમાણે છે. રસાતલમાં ગયેલી આ પૃથ્વીને ભગવાન નારાયણ વરાહરૂપ ધારણ કરી પોતાના એક જ દાંતથી ઊંચકી લાવીને પ્રત્યેક કલ્પમાં સ્થિત કરે છે. આ પ્રમાણે પૃથ્વીનો કુલ વિસ્તાર મેં તમને કહી સંભળાવ્યો. હે બ્રાહ્મણો, તમારું કલ્યાણ થાઓ. હવે હું મારા કૈલાસ ધામમાં જઈશ. શ્રી વરાહ બોલ્યા. આ પ્રમાણે કહીને રુદ્ર તરત કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. એવી જ રીતે બધા દેવો પણ ઋષિઓ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 90મો બ્રહ્માદિ 3 દેવોની શક્તિમાં સમાયેલી સૃષ્ટિનું મહાત્મય. પૃથ્વી બોલી, પવિત્ર નામવાળા શિવ અર્થાત ભવ એ પરમાત્મા છે એમ કેટલાક માને છે. વળી બીજાઓ ભગવાન હરિને પરમાત્મા હોવાનું માને છે. કેટલાક વળી ચતુર્મુખ બ્રહ્માને પરમાત્મા અર્થાત શ્રેષ્ઠ દેવ માને છે. આમાંનો ક્યાં દેવ પર અર્થાત શ્રેષ્ઠ અથવા ક્યાં દેવ અપર છે અર્થાત ગૌણ છે? હે દેવ, આ વિષયમાં જે યથાર્થ હોય તે આપ મને કહો. હું આ બધા સંબંધમાં ખરું શું છે તે જાણવા અતિ ઉત્સુક છું. શ્રી વરાહ બોલ્યા, ભગવાન નારાયણ અર્થાત હરિએ સર્વશ્રેષ્ઠ દેવ છે. તેમનાથી ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા અને બ્રહ્માથી રુદ્ર ઉત્પન્ન થયા છે અને એ રુદ્ર સર્વજ્ઞ છે. હે વરાનને તેમણે વિવિધ પ્રકારના
અનેક આશ્ચર્યયુક્ત કાર્યો કર્યા છે. હે નિષ્પાપ પૃથ્વી, હે સુંદર અંગોવાળી ધરણી, હે સર્વ હું તમને કહું છું તે સાંભળો. અનેક ધાતુઓથી શોભાયમાન કૈલાસ પર્વતના રમણીય શિખર પર ત્રિશૂલ ધારણ કરનારા ભગવાન ત્રિલોચન મહાદેવ નિરંતર નિવાસ કરીને રહેલા છે. પિનાક ધનુષને ધારણ કરનારા ભગવાન શંકર એક દિવસ સર્વભૂતોથી નમસ્કાર પામીને પોતાના ગણો અને દેવી પાર્વતી સાથે બેઠેલા હતા. એમાંના કેટલાક ગણોના મુખ સિંહના મુખ જેવા હતા અને તે ગણો સિંહના જેવી ગર્જના કરતા હતા. કેટલાક ગણોના મુખ હાથીના મુખ જેવા હતા, કેટલાક ગણો ઘોડાના મુખ જેવા મુખવાળા, કેટલાક શિશુમારના મુખ જેવા મુખવાળા, તો કેટલાક ગણો વરાહના મુખ જેવા મુખવાળા હતા. કેટલાક ગણોના મુખ ખર અર્થાત ગધેડાના મુખ જેવા, કેટલાકના બકરાના, ઘેટાના અને માછલાના મુખ જેવા મુખ હતા. તે ગણો ભયંકર હતા, અગણિત હતા, તેમજ શૂર હતા અને શસ્ત્રોને ધારણ કરનારા હતા. એ સમયે કેટલાક ગણો ગાતા હોય છે, કેટલાક નાચે છે, દોડે છે, હસે છે, કિલકારીઓ કરે છે અને કેટલાક ગણો ગર્જના કરે છે. મહાબળવાન કેટલાક ગણ નાયકો ઢેખાડા એકત્ર કરી પરસ્પર લડતા હતા. બળથી ગર્વિષ્ઠ બનેલા બીજા કેટલાક ગણો મલ્લયુદ્ધ કરતા હતા. આ પ્રમાણે હજારો ગણોથી ઘેરાઈને મહેશ્વર બેઠેલા હતા અને દેવી પાર્વતી સાથે ક્રીડા કરતા હતા. તેવામાં ગણોની સાથે સ્વયં બ્રહ્મા ત્યાં આવી પહોંચ્યા. બ્રહ્માને પોતાને ત્યાં આવેલા જોઈને મહાદેવે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને અવિનાશી બ્રહ્માને રુદ્રે પ્રેમપૂર્વક પૂછ્યું કે હે બ્રહ્મન, આપનું આગમન શાથી થયું તે શીઘ્ર મને કહો. આપ સાથી એકદમ મારી પાસે આવ્યા છો તે કૃપા કરીને કહો. બ્રહ્મા બોલ્યા કે હે ભગવાન, અંધક નામનો એક મહાન દૈત્ય છે, તે દેવતાઓને કષ્ટ આપે છે. તેના ત્રાસમાંથી રક્ષા મેળવવાની ઈચ્છાથી ત્રસ્ત થયેલા સર્વદેવો મારી પાસે આવ્યા છે. મેં એમને કહ્યું કે આપણે બધા ભગવાન શંકર પાસે જઈએ. તેથી હે દેવેશ, આ સર્વ દેવતાઓ આપની પાસે આવ્યા છે. આમ કહીને બ્રહ્મા પિનાકી અર્થાત મહાદેવ તરફ જોઈને મનમાં પરમેશ્વર એવા નારાયણનું સ્મરણ કરવા લાગ્યા. તે પછી ભગવાન નારાયણ એ બંને દેવોની વચ્ચે આવીને ઊભા રહ્યા. આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એક સ્થળે એકત્ર થયા અને પરસ્પર પ્રેમપૂર્વક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા લાગ્યા. તે પછી તેમની ત્રણ દ્રષ્ટિઓનું એક સ્વરૂપ થઈ ગયું. તે દ્રષ્ટિમાંથી એક દિવ્ય રૂપવાળી કુમારી ઉત્પન્ન થઈ. તેનો વર્ણ નીલકમળ જેવો હતો. એના વાળ શ્યામ વર્ણના હતા તથા વાંકડિયા હતા. નાસિકા સુંદર હતી, લલાટ ભવ્ય હતો અને તેનું મુખ મનોહર હતું. દેહનો ઘાટ રમણીય હતો. ત્વષ્ટાએ દેવના એકંદરે જે લક્ષણો કહ્યા છે તે સર્વ તે કન્યામાં એકત્ર રહેલા હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે તે કન્યાને જોઈ અને તેને પૂછ્યું કે હે શુભે, તું કોણ છે? તે અમને કહે. હે ચતુરા, હે વિદુષી, તારે શું કાર્ય કરવાનું છે તે જણાવ. પછી ત્રણ વર્ણ અર્થાત કૃષ્ણ, શુક્લ અને પીત વર્ણવાળી તે કુમારી બોલી કે હે દેવ, આપના પરસ્પરના દ્રષ્ટિયોગથી મારો જન્મ થયો છે. આપનામાંથી ઉત્પન્ન થયેલી આપની પરમેશ્વરી શક્તિને શું આપ જાણતા નથી? આથી તે બ્રહ્મા આદિ દેવો પ્રસન્ન થયા અને તેમણે તેને વર આપ્યો. તારું નામ ત્રિકલા દેવી છે અને તું સર્વદા વિશ્વનું રક્ષણ કર. હે નિષ્પાપ, તારા બીજા પણ નામ થશે. હે ભાગ્યશાળી, તે તારા ગુણ પ્રમાણે સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા હશે. હે દેવી, હે વરાનને બીજું પણ એક કારણ છે. તમે ત્રણ વર્ણવાળા છો. હે દેવી, તમારા ત્રણ વર્ણથી શીઘ્ર તમારા ત્રણ સ્વરૂપનું નિર્માણ કરો. બ્રહ્મા આદિ ત્રણ દેવોએ તે કુમારીને આ પ્રમાણે કહ્યું. ત્યારે તે કુમારીએ શ્વેત, રક્ત અને કૃષ્ણ વર્ણવાળા પોતાના ત્રણ રૂપ ધારણ કર્યા. સુંદર કટીવાળા તે કુમારી પોતાના શ્વેતવર્ણવાળા સૌમ્ય રૂપથી વિધિપૂર્વક બ્રહ્માની પ્રજારૂપ સૃષ્ટિનું નિર્માણ કરે છે. શંખચક્રને ધારણ કરનારી સુંદર મધ્ય ભાગવાળી વૈષ્ણવી કલારૂપ તે દેવી રક્તવર્ણથી સકળ વિશ્વનું રક્ષણ કરે છે. તેને વિષ્ણુમાયા પણ કહે છે. ત્રિશૂલને ધારણ કરનારી ભયંકર દાઢવાળી કૃષ્ણવર્ણવાળી તે દેવી શક્તિ રૌદ્ર રૂપથી જગતનો સંહાર કરે છે. બ્રહ્માની સૃષ્ટિનું નિર્માણ કરનારી વિકસિત કમળદળના જેવા નેત્રવાળી મહાભાગ્યશાળી શ્વેતવર્ણવાળી તે કુમારી દેવીએ પોતાનું કાર્ય કર્યા પછી બ્રહ્માને આમંત્રણ આપ્યું અને તરત તે દેવી અંતર્ધ્યાન થઈ ગઈ. તે પછી કલ્યાણકારિણી શ્વેતવર્ણવાળી તે બ્રહ્માદેવીએ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉગ્ર તપશ્ચર્યા કરવા માટે શ્વેત પર્વત ઉપર ગઈ. વૈષ્ણવી કુમારી દેવી પણ કેશવની આજ્ઞા લઈને તીવ્ર તપશ્ચરણ માટે મંદરાચલ પર ગઈ. કરાળ દ્રષ્ટાવાળી વિશાળ નેત્રવાળી કૃષ્ણ વર્ણની તે રૌદ્રી દેવી પણ તપશ્ચર્યા કરવા માટે નીલ પર્વત પર ચાલી ગઈ. ઘણો કાળ વીતી ગયા પછી પ્રજાપતિએ પ્રજાના સર્જનનું કાર્ય આરંભ્યું, પરંતુ પ્રજાની વૃદ્ધિ થઈ નહીં. ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે મારી પ્રજાની વૃદ્ધિ શાથી થતી નથી? હે સુવ્રતે, હે પૃથ્વી, યોગ દ્રષ્ટિથી બ્રહ્માએ ફરીથી આ વિષયમાં વિચાર કર્યો. ત્યારે શ્વેત પર્વત પર તપ કરતી અને તીવ્ર તપના પ્રભાવથી નિષ્પાપ થયેલી તે કન્યાનો બ્રહ્માને ખ્યાલ આવ્યો. કમળના જેવા નેત્રવાળી તે કુમારી કન્યા જ્યાં તપ કરતી હતી ત્યાં બ્રહ્મા ગયા અને તેને જોઈને તેઓ બોલ્યા કે હે ભદ્રે, હે શોભને, કયા કાર્યની અપેક્ષા રાખી તમે તપ કરી રહ્યા છો? વિશાલાક્ષી, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. હે કન્યકે, વર માગો. એટલે સૃષ્ટિ રૂપે તે કન્યા બોલી કે હે ભગવાન, અહીં આ એક સ્થળ ઉપર હું ઘણા સમયથી રહેલું છું. હવે વધુ સમય રહેવાની મારી ઈચ્છા નથી. હું સર્વત્ર ગમન કરી શકું એમ ઈચ્છું છું. તેથી હું આપની પાસે આ વરની યાચના કરું છું. સૃષ્ટિ દેવી કુમારી
કુમારી કન્યાએ બ્રહ્માને આ પ્રમાણે કહ્યું ત્યારે બ્રહ્મા બોલ્યા કે હે દેવી, તમે સર્વત્ર ગમન કરવા માટે શક્તિમાન થશો. બ્રહ્માને તેને આ પ્રમાણે કહ્યું તે જ ક્ષણે કમળના જેવા લોચનવાળી સૃષ્ટિરૂપ તે દેવી બ્રહ્માના સ્વરૂપમાં લય પામી ગઈ. તે સમયથી બ્રહ્માની સૃષ્ટિ વધવા લાગી. બ્રહ્માના મનથી 7 ઋષિઓની ઉત્પત્તિ થઈ. તેમનાથી ઉત્તરોત્તર પ્રજાની વૃદ્ધિ થતી ગઈ. એ પ્રમાણે જરાયુજ, સ્વેદજ, અંડજ અને ઉદ્ભિજ 4 પ્રકારના પ્રાણીઓ અને સ્થાવર જંગમ જગતની સૃષ્ટિ થઈ. વાણીથી નિર્દેશ કરાતા લોકોમાં સૃષ્ટિ શક્તિએ થયેલા અને થનાર સર્વ સ્થાવર જંગમ જગતનું સર્જન કરીને સર્વ પ્રાણીઓ સર્વદા સ્થાપિત કર્યા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 91માં સરસ્વતીનું વર્ણન. શ્રી વરાહ બોલ્યા, પરમેષ્ઠી શિવે 3 શક્તિવાળી દેવી વિશે કહ્યું. હવે તે દેવીના મહાન કાર્ય વિશે હે વરારોહે તમે સાંભળો. શ્વેત વર્ણવાળી અને સુંદર પૂર્વે કહેવામાં આવેલી આ કલ્યાણકારી સૃષ્ટિ શક્તિ સર્વ અક્ષરોથી યુક્ત છે અને તે એકાક્ષરા નામથી વિખ્યાત છે. એ દેવી સરસ્વતીને વાગીશા પણ કહેવામાં આવે છે. એ જ વિદ્યેશ્વરી છે અને એને જ અમિતાક્ષરા કહે છે. એ જ જ્ઞાનનિધિ છે. એ જ દેવીને વિભાવરી કહેવામાં આવે છે. હે વરાન અને હે વિશાલાક્ષી, જેટલા નામ સૌમ્ય ભાવવાળા છે, જ્ઞાનને પ્રકાશિત કરનારા છે, તે સર્વ નામો દેવી સરસ્વતીના જાણવા. વિશાળ નેત્રોવાળી રક્તવર્ણની સુંદર દેવી છે તે વૈષ્ણવી શક્તિ છે. આ સિવાય કૃષ્ણ વર્ણની જે ત્રીજી દેવી છે તે રૌદ્રી શક્તિ છે.